નમસ્કાર મિત્રો, થોડો સમય કાઢીને કહાની અંત સુધી સાંભળજો. મિત્રો, આજે હું મારા અને મારા ભાભી વચ્ચે બનેલી સત્ય ઘટના વિશે જણાવું છું. તો પહેલાં મિત્રો, વિડીયોને લાઈક કરો. હવે સાંભળો. એક દિવસ હું ટેરેસ પર એકલો બેઠો હતો. મારી ભાભી પણ ત્યાં આવી અને તેણે કહ્યું, મોહન, તું અહીં એકલો બેસીને શું કરે છે? મેં કહ્યું, કંઈ નહીં ભાભી, બસ અહીં શાંતિથી બેઠો છું. ભાભીએ કહ્યું, ના, કંઈક તો પ્રોબ્લેમ છે. જો બીજા બધા નીચે છે, તું એકલો અહીં ટેરેસ પર શું કરે છે? પ્લીઝ મને કહે. મેં કહ્યું, ભાભી, મારી સમસ્યા સમજાતી નથી, જવા દો. ભાભીએ મારો હાથ તેમના હાથમાં લઈ ખૂબ જ પ્રેમથી પૂછ્યું, જો તને મને કહો તો હું તમારી સમસ્યા હલ કરીશ. મેં વિચાર્યું કે ભાભી બહુ પ્રેમથી પૂછે છે. પછી મેં કહ્યું, ભાભી, તમને ખબર છે કે આજકાલ બધાની ગર્લફ્રેન્ડ હોય છે, પણ આજ સુધી મારી એક પણ ગર્લફ્રેન્ડ નથી. ભાભીએ કહ્યું, એમાં કોઈ મોટી વાત નથી. એક દિવસ તમને ગર્લફ્રેન્ડ પણ મળી જશે. ભાભીએ મને કહ્યું, તું એક વાત કહે, તું ગર્લફ્રેન્ડ માટે આટલો તલપાબટ કેમ થાય છે? મેં કહ્યું, ભાભી, તમને ખબર છે, મને હમણાં એકલાપણું લાગે છે. મારું મન ક્યાંય લાગતું નથી. ભાભીએ કહ્યું, જ્યારથી તારા ભાઈ મને છોડીને ગયા છે, મને પણ એવું જ લાગે છે. આજ સુધી મેં મારી જાતને કાબૂમાં રાખી છે અને ભાભીની વાત સાંભળીને મને લાગ્યું કે ભાભીના દિલમાં મારી જગ્યા બનાવી લઉં. ભાભી મારી ખૂબ જ નજીક બેઠેલા હતા અને તેના જીવનની વેદના કહી રહ્યા હતા. ગયા વર્ષે મારા ભાભીના પતિનું એટલે કે મારા ભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અમારા ઘરે દિવાળીની ઉજવણી કરવા માટે મારા ભાભી આવ્યા હતા. તે ખૂબ જ યુવાન અને સુંદર સ્ત્રી છે. બીજા દિવસે દિવાળી હતી. ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. હું જે રૂમમાં સૂતો હતો ત્યાં ઘરના બધા લોકો આવીને બેસીને વાતો કરતા હતા. હું નીચે જમીન પર સૂતો હતો અને મારી માતા અને ભાભી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. પછી મેં જોયું કે મારી ભાભી મારી પાસે બેઠી હતી અને મારી માતા સાથે વાત કરી રહી હતી. પછી હું સૂતો ભાભી સાથે ક્રિકેટ રમવાની કલ્પના કરતો હતો. આટલી નાની ઉંમરે વિધવા થવાથી ભાભી ક્રિકેટ માટે તરસ્યા હતા. જ્યારે મેં તેને સ્પર્શ કર્યો કે તરત જ મારા શરીરના ધબકારા વધી ગયા. શરીર ગરમ થઈ રહ્યું હતું. પછી મેં ભાભીને મારું 10 ઇંચનો પોપટ અડાડ્યો. ભાભી બીકના માએ ઊભા થઈ ગયા, પણ તે કંઈ પણ સમજી શકી નહીં. પછી હું સૂઈ જવાનો દોર કરતો રહ્યો. હું સૂતા બોલ્યો, અરે ભાભી, તમે ક્યારે આવ્યા? તો મેં એમને નમસ્કાર કર્યા. હું એકલો જ છું. આજે મને કોઈ કામ કરવાનું મન થતું હતું. મારા મનમાં ચાલતું હતું કે ભાભી મારા વિશે શું વિચારતી હશે. હું રાત્રે મારા મિત્રોને મળવા ગયો. ઘરે આવ્યા પછી જોયું કે બધા મારા રૂમમાં બેઠા છે અને મારા પલંગની નજીક વધુ 2 પલંગ હતા. હું સમજી ગયો કે કદાચ મારી માતા અને ભાભી અહીં સૂવાના હશે. અને પછી અમે જમ્યા પછી હું ટેરેસ પર ચાલવા માટે ગયો. થોડી વાર પછી જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારી ભાભી મારા પલંગ પાસે સૂતી હતી. થોડી વાર પછી હું દરવાજો બંધ કરીને મારી ભાભી પાસે સૂઈ ગયો. મારી આંખમાં ઊંઘ નહોતી આવતી. હું તરવરતો હતો. રાતના લગભગ 1 વાગ્યા હતા. હવે એ જ સવારના વિચારો મનમાં ચાલી રહ્યા હતા. આ બધું વિચારતા મારા ધબકારા વધી ગયા. ભાભીના સંતરા દેખાતા હતા અને તે ચોરવાનું મન થતું હતું. ભાભી તેની ગુફામાં હાથથી ખંજવાળી રહી હતી. હું આ બધું જોઈ રહ્યો હતો. મારું જાદુ બેટ સિક્સર મારવા ઊંચો થઈ રહ્યું હતું. ભાભીને જોઈને હું મારી જાત પર કાબૂ ન રાખી શક્યો. મારી ભાભી ખરેખર એટલી સુંદર હતી કે જો કોઈ તેને જોઈ લે તો તેની સાથે ક્રિકેટ રમવાનું મન થઈ જાય. પછી ભાભી અચાનક નીંદરમાં બોલવા લાગી કે મને છોડો, હું વિધવા છું. આ બધું મને શોભતું નથી. તે વિચિત્ર વાતો કરી રહી હતી. મને લાગ્યું કે ભાભી ખરાબ સપનું જોઈ રહી છે. પછી મેં તેને હલાવીને જગાડીને કહ્યું, ભાભી, તમે ઠીક છો? મેં કહ્યું, ભાભી, અહીં કોઈ નથી, તમે ડરોમાં. ભાભી મને વળગી પડ્યા. મેં મારા ખભા પર માથું મૂકીને તેને સાંત્વના આપી કહ્યું, ભાભી, હું તમારી સાથે છું.
તમને કંઈ નહીં થાય. મારી મમ્મી પણ રૂમમાં આવી ગઈ. ભાભીને જોઈને મેં કહ્યું, મમ્મી, ભાભીએ ખરાબ સપનું જોયું છે. તેના કારણે મમ્મીએ મને કહ્યું કે ભાઈનું અવસાન થયું છે, ખરાબ સપનું આવ્યું છે. તેમની બરબાદ થયેલી જિંદગીને સુધારવા માટે તેમને બીજા લગ્ન કરવા પડશે. પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે ભાભીને બીજા લગ્ન માટે કોણ મનાવશે. પછી તે દિવસે બધા મહેમાનો પોતાના ઘરે ગયા. ભાભી અમારા ઘરે રોકાઈ ગયા. તેના સસરા અકસ્માતને કારણે તેને બિલકુલ માન આપતા નથી. તેઓ ભાભીને ખૂબ જ કમનસીબ માનતા હતા. મને મમ્મીએ કહ્યું કે મોહન, જા અને તારી ભાભીને જગાડ. તે હજી સુધી સૂઈ રહી છે. ભાભીના મોબાઈલમાં કોઈનો કોલ આવ્યો હતો. મેં વિચાર્યું કે કોનો ફોન હશે, તે જોઈ લઈએ. મેં ફોન ઉપાડ્યો અને તે કહેતો હતો કે મોહન, મારી વાત સાંભળો. બસ એકવાર હા કહે, તું તારી જિંદગી ફરી ખુશીઓથી ભરી દઈશ. ફોન પરનો માણસ અવાજ મને પરિચિત લાગ્યો. પછી મેં ધીમેથી ફોન કટ કરી દીધો અને હું બહાર આવ્યો. ત્યારે પપ્પાએ કહ્યું, મોહન, તારી ભાભીને જગાડ. મેં કહ્યું, હા પપ્પા. મેં હમણાં જ તેને જગાડ્યા અને તે આવી રહી છે. તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી. ભાભી સલવાર કમીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમે નાસ્તો કર્યો. પછી હું મારા મિત્રો સાથે ફરવા માટે નીકળી ગયો અને સાંજે ખૂબ જ મોડો ઘરે આવ્યો. બધાએ પહેલેથી જ જમી લીધું હતું. પછી હું સૂવા માટે રૂમમાં જઈ રહ્યો હતો. ત્યારે મેં ભાભીના રૂમમાંથી હા આની અવાજ સાંભળી અને કોઈક માણસનો અવાજ પણ સંભળાયો. મેં બારીના નાના કાણામાંથી જોયું તો મારા પપ્પા ભાભીને બેડ ઉપર વાંકી વાળીને રમકાવી રહ્યા હતા. તેના 10 ઇંચના જાડા બેટ વડે ક્રિકેટ રમતા હતા. પીચ ભીની થવાથી તૈયારી હતી. પછી મેં દરવાજો ખટખટાવ્યો અને ભાભીએ કહ્યું કે શું થયું મોહન, શું કોઈ કામ છે? મેં કહ્યું, ભાભી, હમણાં તમારા રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. મને સાચું કહો કે શું થઈ રહ્યું છે? ભાભી બોલ્યા, નહીં. પછી મેં કહ્યું, અંદર શું ચાલી રહ્યું છે? તે બધું હું જોઈ રહ્યો હતો. આ વાત સાંભળીને ભાભીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી મેં કહ્યું, ભાભી, મને પણ ક્રિકેટ રમવાનું મન થાય છે. પ્લીઝ મારી સાથે ક્રિકેટ રમો, મજા આવશે. ભાભીએ મને ના પાડી. પછી મેં કહ્યું કે તમારા અને મારા પપ્પા વચ્ચે આજે બનેલ ઘટના હું મારી મમ્મીને કહી દઈશ. આ સાંભળીને પછી ભાભીએ મને હા પાડી અને બીજા દિવસે રાત્રે હું ભાભીના રૂમમાં ગયો. ભાભીએ ખૂબ સુંદર કપડાં પહેર્યા હતા. હું ભાભીની પાસે બેઠો અને પછી મેં વાતમાં મારું બેટ ભાભીના હાથમાં આપ્યું. ભાભી બોલ્યા, તારું બેટ તો તારા પપ્પા કરતાં પણ જાડું છે અને લાંબુ છે. મેં કહ્યું, ભાભી, તમે એકવાર બોલ ફેંકો, ખૂબ મજા આવશે. પછી ભાભીએ મારું બેટને તેલવાળું કરી મસાજ કરીને મને પહેલાં બેટ ઉપર સુવડાવ્યો અને ભાભી મારી ઉપર પગ પહારા કરીને ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. મારું જાડું બેટ આખું અંદર ચાલ્યું ગયું હતું. મને ખૂબ મજા આવી રહી હતી. પછી મેં ભાભીને 4 કલાક સુધી લબલબાવી અને મારી ભૂખ ભાંગી અને ભાભીને સંતોષ કરાવ્યો. પછી અમે સાફ સફાઈ કરીને સૂઈ ગયા અને હવે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે ક્રિકેટની રમત રમીએ છીએ. મને ખુશ રહીએ છીએ. તો મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો.